जय श्री कृष्ण। आज આપણે ચણાના લોટના પુડલા બનાવવાના છીએ। તો આપણે જે બહાર માર્કેટમાં મળે તે જ ચણાનો લોટ લઈ લીધેલો છે અને તે પચવામાં સારો રહે તેના માટે થોડીક હિંગ અને થોડોક અજમો ઉમેરી દીધો છે અને હવે તેને ચટપટો સ્વાદ આપવા માટે આપણે તેમાં ચાટ મસાલો અને સાથે જ ગરમ મસાલો ઉમેરી દીધો છે। ગરમ મસાલો ઉમેરી જાય પછી આપણે ધાણા જીરું પાવડર એમાં ઉમેરશું અને આ બધા જ મસાલા તમારા ટેસ્ટ અનુસાર તમારે એડ કરવાના છે। તેની જ સાથે આપણે હળદર પાવડર ઉમેરી દઈશું કલર માટે। તેની જ સાથે એમાં આપણે મરચું પાવડર ઉમેરી દઈશું। મરચું તમારા તીખાસ પ્રમાણે ઉમેરવું। તેની જ સાથે આપણે એમાં મીઠું ઉમેરીશું। મીઠું તમારા ટેસ્ટ અનુસાર તમારે ઉમેરવાનું છે અને એ ઉમેરાઈ જાય પછી આપણે આમાં ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દઈશું। જો તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો। તેની જ સાથે આપણે ટમેટું પણ એડ કરી દઈશું ઝીણું સુધારેલું। આ બંનેનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે। સાથે જ થોડીક કોથમીરના પાન એડ કરી દઈશું। આમાં તમારે ઝીણું સુધારેલું મરચું એડ કરવું હોય તો પણ કરી શકો છો। બીજા કોઈ શાકભાજી એડ કરવા હોય તો પણ કરી શકો છો। અત્યારે આપણે બે જ વસ્તુનો ઉપયોગ કર્યો છે, ટમેટાં અને ડુંગળીનો, અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। જો આ રીતના બેસન સાથેને મિક્સ કરી લેવાનું છે અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને એક સરસ મજાનું એનું બેટર તૈયાર કરવાનું છે। આ એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે। આમાં કોઈ સોડા કે ઈનોનો ઉપયોગ થતો નથી અને તમને જ્યારે કોઈ નાની મોટી ભૂખ લાગે, કોઈ મહેમાન ઘરે આવે ત્યારે તમે આ નાસ્તો બનાવીને તેમને સર્વ કરી શકો છો। સાથે જ તમારા બાળકોને લંચ બોક્સમાં પણ ભરીને આપી શકો છો। આ હેલ્થ માટે બહુ જ સારો હોય છે આ ચણાના લોટના પુડલા। તો હવે જો આ રીતના ચમચીના મદદથી એને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને કે આ રીતના ફેરવતા જઈને એને સારી રીતે એકદમ સ્મૂથ આપણે બેટર તૈયાર કરવાનું છે એનું। જો આ રીતના તો જો આપણું એકદમ મસ્ત મજાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતનું આપણું બેટર હોવું જોઈએ। હવે સાથે જ એને બનાવવા માટે આપણે એક લોખંડનો તવો રાખી લીધેલો છે આ રીતના ગેસ ઉપર, મીડિયમ ગેસ ઉપર। હવે એને સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું આપણે અને આ રીતના તેલથી ગ્રીસ થઈ જાય પછી આપણે એમાં બેટર ઉમેરીશું જે આપણે બનાવીને રાખ્યું છે ને તે। આને કોઈ ઢાંકીને રાખવાની કોઈ ઝંઝટ હોતી નથી અને ફટાફટ આવી રીતે ખીરું બનાવીને તમે એના પુડલા બનાવી શકો છો। એકદમ ઇન્સ્ટન્ટ છે। તમારે જેવા જાડા પતલા રાખવા હોય એ રીતનું તમારે એમાં ખીરું ઉમેરવાનું છે। તો જો અત્યારે આપણે એક મીડિયમ સાઇઝનો આમાંથી પુડલો બનાવીશું અને એને સારી રીતે ફેલાવી લઈશું અને ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે તમારે અને આને સારી રીતે પાથરી લેવાનો છે એકદમ। અને આને પલટાવવાની તમારે બિલકુલ ઉતાર નથી કરવાની। નીચેથી સરસ શેકાઈ જશે એટલે ઓટોમેટિક જ એ નીચેથી આપણો જે પુડલો છે ઉખડવા લાગશે। પહેલાં તો આને સારી રીતે પાથરવો જરૂરી છે। જો કેટલો સરસ મજાનો પથરાઈ ગયો છે। હવે આને આપણે 2 મિનિટ સુધી નીચેથી થવા દઈશું। જો આ રીતના 2 મિનિટ થઈ ગઈ પછી જો નીચેથી કિનારી છૂટી પડી ગઈ છે એની તવાથી। હવે તાવેથાના મદદથી એને પલટાવી દઈશું અને જો ઉપર જેવી ડિઝાઇન આવી એવી જ હવે આપણે નીચે પણ આવવા દઈશું। નીચે પણ 2 મિનિટ સુધી થવા દઈશું। તમારે બીજા તેલની જરૂર પડે તો તમે ઉમેરી શકો છો આ રીતે ઉપરથી અને બંને બાજુ સરસ મજાનો એને શેકી લેવાનો છે। તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। અને વી આર ક્રેઝી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો જો નીચેની સાઈડ પણ આ રીતના પુડલો બનીને તૈયાર થઈ ગયો છે અને તેને આ રીતે સર્વ કરી લીધો છે।